નમસ્કાર તાલીમાર્થીઓ, અધ્યાપન મંદિર અંતર્ગત હું પ્રોફેસર ઋષિરાજસિંહ ચુડાસમા આપ સૌનું હાર્દિક સ્વાગત કરું છું. તાલીમાર્થીઓ, આપણે સૌ PE4 ની વાત કરીએ છીએ. PE4 વિષયની અંદર આપણે યુનિટ બીજું શરૂ કરેલું છે, એકમ 2. હવે ખાસ કરી અને એકમ 2 ની અંદર આપણે 2.1 એટલે કે વિદ્યાર્થી કલ્યાણ યોજનાઓ તેની આપણે વાત કરતા હતા અને વિદ્યાર્થી કલ્યાણ યોજનાઓ વધારે પડતી છે એટલે ખાસ કરી અને એ જ સેશન આપણે આ વિડીયોમાં શરૂ રાખશું. વિદ્યાર્થી કલ્યાણ યોજના તાલીમાર્થીઓ, આપણે 5 થી 6 વિદ્યાર્થી કલ્યાણ યોજનાની વાત કરેલી છે. ત્યારબાદ આપણે વાત કરીએ તો ત્યાર પછીની વિદ્યાર્થી કલ્યાણ યોજના. તે પહેલા એક વાત રિવિઝન સ્વરૂપે દર્શાવવા માંગુ છું કે તાલીમાર્થીઓ, વિદ્યાર્થી કલ્યાણ યોજના એટલે કે ખાસ કરી અને આપણા ભારતના વિદ્યાર્થીઓ, આપણા ગુજરાતના જે વિદ્યાર્થીઓ છે એ ખાસ કરી અને શાળાએ વધારે ને વધારે પડતા આવતા થાય, સ્કૂલમાં ખાસ કરી અને તેમનું નામાંકન થાય. આપણે અગાઉ ભણી ગયા તે રીતે નામાંકન થયા બાદ શાળામાં સ્થાયીકરણ ખૂબ જરૂરી છે એટલે ખાસ કરી અને સ્થાયીકરણની પ્રક્રિયા સ્વરૂપે તેના સંદર્ભે આ વિદ્યાર્થી કલ્યાણ યોજનાઓ ગુજરાત સરકાર દ્વારા શરૂ કરવામાં આવેલી છે અને ખાસ કરી અને તેનો લાભ આપણા મારા અને તમારા બધાના વિદ્યાર્થીઓ જે છે એ મેળવે એટલા માટે એઝ અ ટીચર તમે બધા આ વિદ્યાર્થી કલ્યાણ યોજના જે છે તેનાથી અવગત બનો એવું યુનિવર્સિટીનો હેતુ છે. એટલા માટે સિલેબસની અંદર બીએડ કોલેજોમાં વિદ્યાર્થી કલ્યાણ યોજના શીખવવામાં આવે છે. હવે આપણે વિદ્યાર્થી કલ્યાણ યોજનામાં આગળ જોઈએ તો શિક્ષણમાં ટેકનોલોજી, આઈટીસી એજ્યુકેશન. મિત્રો, શિક્ષણમાં ટેકનોલોજી, આપ સૌને ખ્યાલ છે કે અત્યારે 21મી સદી ચાલી રહી છે. 21મી સદી અંતર્ગત અત્યારે વિજ્ઞાન અને ટેકનોલોજી જે છે એ ખાસ કરી અને હરણફાળ ભણી રહ્યું છે. ત્યારે ખાસ કરી અને આપણો શિક્ષણ સમાજ, શિક્ષક સમાજ અને એજ્યુકેશન ડિપાર્ટમેન્ટ પણ વિજ્ઞાન અને ટેકનોલોજીથી હોવો જોઈએ. એટલે ખાસ કરી અને આપણે શાળાઓમાં અને મહાશાળાઓમાં વિજ્ઞાન અને ટેકનોલોજી દ્વારા જ્ઞાન આપીએ તે પણ વિદ્યાર્થી માટે કલ્યાણરૂપ છે. આપણા જે વિદ્યાર્થીઓ છે ખાસ કરી અને તે લોકો જ્ઞાન પ્રાપ્ત કરે, પરંતુ કઈ રીતે? આઈટીસી સેક્ટર સંદર્ભનું જ્ઞાન કે જેમાં નૂતન પ્રવાહો, નવી ટેકનોલોજી જેનો ઉપયોગ કરી અને આપણે આ અધ્યાપન પ્રક્રિયા ભણાવીએ અથવા તેનું જ્ઞાન આપીએ તો ખાસ કરી અને રિઝલ્ટ જે છે એ નવીનતમ આવી શકે છે. એટલા માટે જ શિક્ષણમાં ટેકનોલોજી જે છે એ પણ વિદ્યાર્થી કલ્યાણ યોજનાનો એક ભાગ છે. તાલીમાર્થીઓ, ખાસ કરી અને માનવ જીવનને સરળ અને સુખ સુવિધાવાળું બનાવવામાં વિજ્ઞાન અને ટેકનોલોજીનો મહત્વપૂર્ણ હાથ છે. આપ સૌને ખ્યાલ છે કે શાળામાં અને ઘરોની અંદર કે કોઈ પણ કાર્યાલયમાં એક સ્વિચ શરૂ કરીએ અને પંખો જે છે, ટ્યુબલાઇટ છે એ શરૂ થઈ જતી હોય છે. તે રીતે જ તેનો ઉપયોગ વિજ્ઞાન અને ટેકનોલોજીનો એક પ્રકારે આપણા શિક્ષણમાં આપણે તેનો ઉપયોગ કરીએ તે સંદર્ભમાં આ કલ્યાણ યોજના શરૂ કરવામાં આવી છે. ખાસ કરી અને અલગ અલગ વેબસાઇટો દ્વારા આપણે ગુજરાત અને ગાંધીનગર દ્વારા અલગ અલગ એટલી બધી વેબસાઇટો શરૂ કરવામાં આવેલી છે, વિષય પ્રમાણે, વિષયાંગ પ્રમાણે અને અલગ અલગ મુદ્દાઓના ક્લિયરિફિકેશન માટે, કે જેને કારણે વિદ્યાર્થીઓ અને તમારા સૌ જેવા તાલીમાર્થીઓ પણ ઓનલાઈન શિક્ષણ મેળવી શકે છે. એટલા માટે ખાસ કરી અને શિક્ષણમાં ટેકનોલોજી જે છે એ ખૂબ મહત્વની છે. ત્યારબાદ તાલીમાર્થીઓ, આપણે જોઈએ તો તમારા વર્ગ અધ્યાપન કાર્યક્રમ દરમિયાન તમે સૌ અલગ અલગ રીતે ટેકનોલોજીનો ઉપયોગ કરી શકો છો. જેમ કે એલસીડી પ્રોજેક્ટરથી ભણાવવું, પીપીટી બનાવી અને આપણે સૌ સ્લાઇડ શોથી ભણાવી શકીએ છીએ. એ પણ એક સરળ રીત છે. પ્લસમાં મિત્રો, દ્રશ્ય શ્રાવ્ય માધ્યમનો ઉપયોગ થઈ શકે. આપણે કહીએ ને કે માત્ર સાંભળ્યા કરતા આંખે જોયેલું જો હોય
તો એક જ્ઞાન જે છે એ સારામાં સારું યાદ રહી જાય છે. એટલે પીપીટી વર્કથી તમે જો ભણાવો એલસીડી પ્રોજેક્ટર દ્વારા તો ખાસ કરી અને વિદ્યાર્થીઓ જે છે એને સારામાં સારું યાદ રહે તો એ પણ શિક્ષણમાં ટેકનોલોજીનો ઉપયોગ છે. ત્યારબાદ મોબાઈલ ફોન, લેપટોપ અને કમ્પ્યુટર. મિત્રો, આપણે સૌ તો પાઠ દરમિયાન તેનો ઉપયોગ કરીએ જ છીએ કે મોબાઈલ ફોનથી વિષયાભિમુખ કરીએ, એલસીડી પ્રોજેક્ટરથી કરીએ અથવા લેપટોપ અને કમ્પ્યુટર દ્વારા કોઈ એવો અવાજ સંભળાવી, કોઈ એવું ચિત્ર બતાવી અને આપણે સૌ વર્ગને જે છે એ સારામાં સારું જીવંત બનાવી શકીએ છીએ. તો એ પણ આપણે શિક્ષણમાં ટેકનોલોજીનો ઉપયોગ કર્યો જણાય. ત્યારબાદ આપણે જોઈએ તો આ જે પદ્ધતિ છે જેમાં શિક્ષણમાં ટેકનોલોજીનો ઉપયોગ એના અલગ અલગ હેતુઓ છે. તો આપણે હેતુઓ જોઈએ તો આપણને ખ્યાલ આવે કે ખાસ કરી અને આ શા માટે કલ્યાણ યોજના બની શકે. શાળામાં બાળકોની હાજરી અને નિયમિતતા વધે. તાલીમાર્થીઓ, આપ સૌ જ્યારે શિક્ષક તરીકે જોડાશો ત્યારે આપ સૌને ખ્યાલ છે કે ઓનલાઈન હાજરી જે છે એ શાળાઓમાં થઈ ગઈ છે. તો મિત્રો, ઓનલાઈન હાજરી પૂરવાની પ્રથા પણ આપણે શિક્ષણમાં ટેકનોલોજીને આવકારી છે કે વિદ્યાર્થીઓ પણ નિયમિત થઈ જશે, એક નિયમિતતામાં વધારો થશે, તે તેનો હેતુ ગણાવી શકાય. અધ્યાપન કાર્ય અસરકારક બને, એક અસર ઉપજાવે, અસર જન્માવે. આજે તમે એલસીડી પ્રોજેક્ટરથી ભણાવો તો ખાસ કરીને તમારો લેક્ચર જે છે એ અન્ય શિક્ષકો કરતા એક જુદો પડે છે. એટલે ખાસ કરી અને અસરકારકતા વધે છે. વર્ગની પ્રક્રિયા જીવંત અને સક્રિય બનાવી શકાય છે. તાલીમાર્થીઓ, એ તો આપ સૌને ખ્યાલ છે કે વર્ગની જે પ્રક્રિયા છે, વર્ગ જીવંત લાગે અને જે આખો વર્ગખંડ છે એ સક્રિય કાર્યરત જોવા મળે જો તમે ટેકનોલોજીથી ભણાવો તો. બાળકોમાં રસ રુચિમાં વધારો કરી શકાય. તમે એલસીડી પ્રોજેક્ટરથી મૂવીની જેમ એક પિક્ચર પ્રમાણે તમે ભણાવો તો ખાસ કરીને વિદ્યાર્થીઓ જે છે એની રસ અને રુચિમાં પણ વધારો જોવા મળે છે. અલગ અલગ જે વિદ્યાર્થીઓ છે, અલગ અલગ જે શિક્ષકો છે તેને ટેકનોલોજીનો લાભ મળે, ટેકનોલોજીનું જ્ઞાન મળે અને વર્ગ જે છે એ નૂતન અભિગમ વાળો બને, તે તેનો મુખ્ય હેતુ છે. આપણો જે વર્ગ છે, આપણી જે શાળાઓ છે એ નૂતન અભિગમ વાળી બને, નવા અભિગમોને સ્વીકારતી થાય, એ તેનો મુખ્ય હેતુ છે. વૈશ્વિક ઘટનાઓની જાણકારી આસાનીથી આપી શકાય. અલગ અલગ દેશ વિદેશની જે કોઈ ઘટનાઓ છે પ્રવર્તમાન સમયમાં, આપણે જેને કરંટ અફેર્સ કહીએ છીએ, તેની જાણકારી પણ આપણે જો શિક્ષણમાં ટેકનોલોજીનો ઉપયોગ કરીને આપીએ તો આસાનીથી આપણે વર્ગ સમક્ષ આપી શકીએ છીએ. આ છે ખાસ કરી અને ટેકનોલોજીનો શિક્ષણમાં ઉપયોગ. ત્યારબાદ આપણે વિદ્યાર્થી કલ્યાણ યોજનામાં અલગ અલગ બીજી યોજનાઓ આગળ જોઈએ તો ટેલિકોન્ફરન્સ. મિત્રો, ત્યાર પછીની યોજનાનું નામ છે ટેલિકોન્ફરન્સ. આપ સૌને ખ્યાલ છે આ યોજના પણ આઈસીટી સેક્ટરની યોજના છે, જેમાં પણ વિજ્ઞાન અને ટેકનોલોજીનો ઉપયોગ આપણે કરી શકીએ છીએ. અલગ અલગ કાર્યક્રમો જે છે એ કોન્ફરન્સ દ્વારા, ટેલિકોન્ફરન્સ મારફતે આપણે સૌ વિદ્યાર્થીઓ સાથે તેનું આદાન પ્રદાન કરી શકીએ છીએ. ગાંધીનગરથી શ્રીમાન નરેન્દ્ર મોદીજી છે અથવા દિલ્હીથી તે પ્રવચન આપે અને ગામડે ગામડે તમામ શાળા મહાશાળાઓમાં વિદ્યાર્થીઓ તેનું લાઈવ ટેલિકાસ્ટ જોઈ શકે, એ ખાસ કરી અને ટેકનોલોજીનું આપણા શિક્ષણ જગત પર ઋણ છે. મિત્રો, એ જ છે ખાસ કરી અને ટેલિકોન્ફરન્સ. અલગ અલગ તજજ્ઞો, અલગ અલગ વિદ્વાનો, અલગ અલગ શિક્ષણવિદો જે છે એને અલગ અલગ સ્કૂલોમાં પહોંચવું જે છે એ શક્ય નથી, પરંતુ એક વિડીયો હોય અથવા એક કોઈ એવો નાનો અમથો કાર્યક્રમ હોય, એ બધી સ્કૂલોમાં આપણે જ્યારે સંભળાવી શકીએ, વિદ્યાર્થીઓને બતાવી શકીએ તો ખાસ કરી અને આપણું શિક્ષણ કાર્ય જે છે એ અસરકારક બની શકે છે. ટેલિકોન્ફરન્સ જે છે એ ખાસ કરી અને 4 પ્રકારના જોવા મળે છે. તેમાં પહેલો પ્રકાર છે ઓડિયો કોન્ફરન્સ. ઓડિયો કોન્ફરન્સ દ્વારા પણ આપણે વિદ્યાર્થીઓ જે છે એને ખાસ કરી અને સંભળાવી શકીએ છીએ. સેમિનાર, જ્ઞાન, સંવાદ, પરિસંવાદ અને ગોષ્ઠી, આ બધા શિબિર, આ બધી વસ્તુ જે છે
એ આપણે શાળાઓમાં અને આપણા વિદ્યાર્થીઓને તેનો લાભ અપાવી શકીએ છીએ. વિડીયો અને ઓડિયો કોન્ફરન્સ. વિડીયો ઓડિયો કોન્ફરન્સ જેમાં ખાસ કરી અને ઓડિયો વિડીયો જે છે એવો વિડીયો અને તેની સાથે આપણે તેની ક્લિપ જે છે એ વિદ્યાર્થીઓને બતાવી શકીએ છીએ અને તેને જ્ઞાનનો લાભ આપી શકીએ છીએ. વેબસાઇટ કોન્ફરન્સ, અલગ અલગ વેબસાઇટ લોન્ચ કરી અલગ અલગ વેબસાઇટ થ્રુ આપણે વિદ્યાર્થીઓને જ્ઞાન આપી શકીએ છીએ. સારામાં સારા જે શિક્ષકો હોય, જે કોઈ તજજ્ઞો હોય, એનો ડેમો લેક્ચર ગોઠવી ડેમો લેક્ચર જે છે એ ખાસ કરી અને યુટ્યુબમાં અથવા લાઈવ લેક્ચર જે છે એ કોન્ફરન્સમાં પ્રસારિત કરી અને વિદ્યાર્થીઓને આપણે લાભ આપી શકીએ છીએ. જેમાં ખાસ કરી અને કમ્પ્યુટર અને ઇન્ટરનેટનો ઉપયોગ જે છે એ મુખ્ય છે. ત્યારબાદની વિદ્યાર્થી કલ્યાણ યોજનામાં આપણે જોઈએ તો જે અત્યારે વધારે પડતી પ્રચલિત છે મિત્રો, ખાસ કરી અને અલગ અલગ શાળાઓમાં, અલગ અલગ મહાશાળાઓમાં આજે પછીની વિદ્યાર્થી કલ્યાણ યોજના છે એ મુખ્ય છે, જેનું નામ છે સ્માર્ટ ક્લાસ. સ્માર્ટ ક્લાસ મિત્રો, સ્માર્ટ ક્લાસ યોજના શરૂ કરતા પહેલા મને એક વાત યાદ આવી જે હું આપ સૌ સાથે શેર કરવા માંગુ છું. સ્માર્ટ ક્લાસમાં સ્માર્ટ બ્લેકબોર્ડ દ્વારા સ્માર્ટ એજ્યુકેશન સ્માર્ટ સ્ટુડન્ટને સ્માર્ટ ટીચર દ્વારા જ્યારે આપવામાં આવે છે ત્યારે ખાસ કરી અને તેમાં સ્માર્ટનેસમાં વધારો થવો જોઈએ. મિત્રો, ડબલ ઇન્વર્ટેડ કોમામાં અમારી વાત રાખું છું. હવે અર્થાત શું કહેવા માંગુ છું કે ખાસ કરી અને અત્યારે ઘણી જગ્યાએ એવું જોવા મળે છે કે સ્માર્ટ વર્ગખંડમાં સ્માર્ટ ટીચર દ્વારા, સ્માર્ટ બ્લેકબોર્ડથી સ્માર્ટ ટીચરો દ્વારા સ્માર્ટ સ્ટુડન્ટ જે છે એ જ્ઞાન પ્રાપ્ત કરે છે. પરંતુ મિત્રો, ઘણી બધી વાર એવું બને છે કે તે જ વિદ્યાર્થીઓ, તે જ સ્ટુડન્ટ જે છે એ ખાસ કરી અને સ્માર્ટ બનતું હોતું નથી. તેની સ્માર્ટનેસ છે એ ઘટતી જાય છે, કારણ કે ખાસ કરી અને તેમાં શિક્ષકની ભૂમિકા ઓછી જોવા મળે છે. જ્યારે ખાસ કરી અને આપણા અલગ અલગ શિક્ષણવિદો, અલગ અલગ મનોવૈજ્ઞાનિકોએ પણ કહ્યું છે અને માન્યું પણ છે, ગમે તેવો સ્માર્ટ ક્લાસરૂમ હોય, ગમે તેવું બ્લેકબોર્ડ હોય, ગમે તેવી ટેકનોલોજી હોય, પરંતુ શિક્ષકનું સ્થાન ક્યારેય કોઈ ટેકનોલોજી લઈ શકે નહીં. અને આ મિત્રો સાર્થક થયેલી વસ્તુ છે, સાબિત થયેલી એક પ્રૂફ છે કે ખાસ કરી અને શિક્ષક તેમાં ગમે તેવી ટેકનોલોજી આવી જાય તે ક્યારેય શિક્ષકનું સ્થાન લઈ શકે નહીં. એટલે કહેવાનો મતલબ એ છે કે વિદ્યાર્થી કલ્યાણ યોજનાની અંદર આપણે સ્માર્ટ ક્લાસરૂમ બનાવીએ, સ્માર્ટ વર્ગખંડમાં આપણે સ્માર્ટ એજ્યુકેશન આપીએ, તે મહત્વનું છે, પરંતુ તેમાં શિક્ષક મુખ્ય છે. એટલા માટે શિક્ષક જે છે એ મુખ્ય કિરદાર છે. આપણે એમ કહીએ ને કે નાટક હોય કે કોઈ પણ એવી નવલકથા હોય કે મૂવી હોય જેમાંથી આપણે મુખ્ય પાત્રને, નાયકને હટાડી દઈએ તો ચાલે, એ ન હોય તો ચાલે? મિત્રો, જવાબ તરત જ આપણને મળે કે ન ચાલે, હીરો તો જોઈએ ને. તો તે જ રીતે ખાસ કરી અને શિક્ષક જે છે એ વર્ગખંડમાં, શાળાઓમાં એક નાયકની, એક હીરોની ભૂમિકા ભજવે છે. એટલે ખાસ કરી અને તે ના હોય તો ન ચાલે, તે મુખ્ય છે. તો હવે આપણે કલ્યાણ યોજનાની વાત કરીએ. સ્માર્ટ ક્લાસરૂમ, સ્માર્ટ વર્ગખંડ. સ્માર્ટ વર્ગખંડ જે છે એ ખાસ કરીને એક નવું વિઝન છે, એક નવી વસ્તુ છે, જેને કારણે આપણે ચોક એન્ડ ટોકની મેથડ જે છે, જે વર્ષોથી ચાલી આવતી હતી, એ ચોક અને ટોક. મિત્રો, અત્યારના તમે વિદ્યાર્થીઓને જ્યારે ભણાવો ત્યારે ખાસ કરી અને આવી રૂઢિગત પરંપરા જેમ કે ચોક અને ટોક, ખાલી ચોકથી લખ્યા કરવું અને ટોક્યા કરવું, તો તે ન ચાલે. તમે બજારમાં શિક્ષક તરીકે ન ચાલો, તમારે પણ અપગ્રેડ થવું પડે. તો એ અપગ્રેડ કરવાની જે વસ્તુ જે છે, થવાની વસ્તુ છે, એ સ્માર્ટ વર્ગખંડ છે. એટલે ખાસ કરી અને સ્માર્ટ વર્ગખંડનો આપણે લાભ લેવો જોઈએ, પરંતુ તેમાં શિક્ષક તો મુખ્ય જ છે. એટલા માટે અલગ અલગ સ્માર્ટ વર્ગખંડની અંદર શિક્ષકના રોલમાં
એની ભૂમિકા આપણે જોઈએ તો જ્ઞાનનો શ્રેષ્ઠતમ ઉપયોગ થાય તે જરૂરી છે. અલગ અલગ વિજ્ઞાનમાં, અલગ અલગ વિષયોમાં, અલગ અલગ વિષયાંગમાં જ્ઞાનનો એક શ્રેષ્ઠતમ ઉપયોગ થવો જોઈએ. એઝ અ ટીચર તમને ખ્યાલ હોવો જોઈએ કે હવે મારે કઈ રીતે વિદ્યાર્થીઓને આ પીપીટી બતાવવી, પીપીટી વચમાં ઊભી રાખી અને આપણે કઈ રીતે લેક્ચર આપવું, પીપીટી દ્વારા બેકગ્રાઉન્ડની અંદર આપણે આપણો વોઇસ કઈ રીતે ફિટ કરવો અને ત્યારબાદ આપણે કઈ રીતે ભણાવવું, એને કહેવામાં આવે છે સ્માર્ટ ક્લાસરૂમ. એમાં શિક્ષકની ભૂમિકાની અંદર ખાસ કરી અને અલગ અલગ શિક્ષકોમાં અલગ અલગ વિષય વસ્તુનું માધ્યમ જે છે એ મુખ્ય છે. અલગ અલગ વિષય વસ્તુનું જ્ઞાન, અલગ અલગ વિષય વસ્તુનું માધ્યમ આપણે મુખ્ય છે. આપણે જે કોઈ પણ વસ્તુ ભણાવવાની છે, જે મુદ્દો, જે ટોપિક તમારે ક્લિયર કરાવવાનો છે, એ ખાસ કરી અને તમારા માઇન્ડમાં એ કોન્સેપ્ટ ક્લિયર હોવો જોઈએ. મિત્રો, આપના માઇન્ડમાં જો કોન્સેપ્ટ ક્લિયર હશે તો જ તમે તમારા વિદ્યાર્થીઓને સ્માર્ટ ક્લાસરૂમનો ઉપયોગ કરાવી શકશો. ત્યારબાદ કહે છે વિદ્યાર્થી, શિક્ષક વિદ્યાર્થી વચ્ચે જ્ઞાનની આદાન પ્રદાન કરવા માટે અને જ્ઞાનના એક કોન્ટેક્ટ દ્વારા આ સ્માર્ટ ક્લાસરૂમ તૈયાર કરવામાં આવેલો છે. જો શું કહે છે, વિદ્યાર્થી વચ્ચે અને શિક્ષક વિદ્યાર્થી વચ્ચે, જેમાં શિક્ષક તો મુખ્ય જ છે જ્ઞાનનું આદાન પ્રદાન કરવા માટે, કોન્સેપ્ટ ક્લિયર કરવા માટે અને પાઠ એટલે કે વિષય વસ્તુ શીખવવા માટે આ વર્ગખંડ જે છે સ્માર્ટ ક્લાસરૂમ એ બનાવવામાં આવ્યો છે. સ્માર્ટ ક્લાસરૂમ જે છે એ ખાસ કરી અને અભ્યાસક્રમ માટે મુખ્ય છે. શિક્ષકની કુશળતા, પૂર્વ ભૂમિકાઓ અને એ બધામાં સાનુકૂળ વાતાવરણ જે છે એ સ્માર્ટ વર્ગખંડ છે. સ્માર્ટ વર્ગખંડની અંદર તમે ખાસ કરી અને જ્ઞાન, સ્વ અનુભવો, તમારા તર્કો, વિતર્કો તમે વિદ્યાર્થીઓ સાથે શેર કરી શકો છો, જેના દ્વારા ખાસ કરી અને જ્ઞાનનો લાભ વિદ્યાર્થીઓને મળી શકે છે. અલગ અલગ સમસ્યાઓમાં, જેમ કે મિત્રો આપ સૌને ખ્યાલ છે કે વિજ્ઞાન અને ટેકનોલોજી જે છે એ ખરાખરીના સમયમાં, એક આપણે કહીએ કે જે કટોકટીના સમયમાં મુખ્યની છે. એક કામ કરવા માટે મુખ્ય વસ્તુ છે. જેમ કે COVID-19 નો જે સમયગાળો હતો, કોરોના કાળ જે હતો, એમાં આ ઓનલાઈન શિક્ષણ જે છે એ મુખ્ય હતું. કારણ કે જ્ઞાન આપવા માટે આપણે ખાસ કરી અને વિદ્યાર્થીઓ સાથે સંપર્ક સાધવા માટે આ ઓનલાઈન શિક્ષણ પણ જરૂરી હતું. એટલા માટે સ્માર્ટ ક્લાસરૂમ પણ તેના એક ભાગ સ્વરૂપે જોવા મળે છે. સ્માર્ટ ક્લાસરૂમ દ્વારા આપ સંદર્ભ સાહિત્યની પણ મદદ લઈ શકો છો. એઝ અ ટીચર તમારે રેફરન્સ બુક, સંદર્ભ સાહિત્યનો ઉપયોગ કરવાનો છે અને તેના દ્વારા તમારે સ્માર્ટ ક્લાસરૂમ ક્રિએટ કરી અને તમારા વિદ્યાર્થીઓને તમારે જ્ઞાન આપવાનું છે. આ રીતે ખાસ કરી અને મિત્રો સ્માર્ટ ક્લાસરૂમ દ્વારા તમે વિદ્યાર્થી કલ્યાણ યોજનાની જાણકારી, તમે તેનાથી વાકેફ વિદ્યાર્થીઓને કરી શકો છો. બરાબર છે. ત્યારબાદ આપણે જોઈએ તો ત્યાર પછીની વિદ્યાર્થી કલ્યાણ યોજના પ્રજ્ઞા અભિગમ, પ્રજ્ઞા કાર્યક્રમ. મિત્રો, જે પ્રકારે નામ છે તે પ્રકારે જ આ શિક્ષણ યોજના છે, આ કલ્યાણકારી યોજના છે. જોઈએ તો પ્રજ્ઞા એટલે પ્રાથમિક શિક્ષણના ક્ષેત્રમાં સમયાંતરે વિશિષ્ટ અને વિવિધ શૈક્ષણિક પ્રયોગો થઈ રહ્યા છે. ખાસ કરી અને પ્રાથમિક શાળાઓમાં અલગ અલગ શિક્ષણ સંદર્ભે પ્રયોગો થઈ રહ્યા છે. તેમાંનો એક પ્રયોગ એટલે પ્રજ્ઞા અભિગમ. પ્રજ્ઞા અભિગમ પણ સાતત્યપૂર્ણ શૃંખલા છે, જેમાં એક જ્ઞાન અભિગમ દ્વારા આપવામાં આવે છે. એક શૃંખલા છે, એક હારમાળા છે, જેમાં ખાસ કરી અને કોઈ એક જ્ઞાન છે એ ચોક્કસ અભિગમ દ્વારા રજૂ કરવામાં આવે છે. ગુજરાતમાં જૂન 2010માં ફેઝ 1 એટલે કે ધોરણ 1 અને 2 માં શરૂ થયેલો પ્રજ્ઞા અભિગમ જૂન 2014માં ફેઝ 5 સુધી વિસ્તરણ પામ્યો છે. અત્યારે ખાસ કરીને આપણે જોઈએ તો જૂન 2010માં પ્રજ્ઞા અભિગમ શરૂ થયો. પ્રજ્ઞા અભિગમ ધીરે ધીરે સફળ થવા લાગ્યો. એટલે ખાસ કરી અને ગુજરાત સરકારમાં
આપણે જૂન 2014 તે ફેઝ 5 સુધી પહોંચી ગયો, એટલે કે ધોરણ 1 થી 5 અત્યારે આ પ્રજ્ઞા અભિગમ જે છે એ કાર્યરત છે. વર્ગખંડના તમામ વિદ્યાર્થીઓ પ્રક્રિયા સાથે જોડી શકાય છે. તેમની શૈક્ષણિક સિદ્ધિઓનું વ્યક્તિગત માપન થઈ શકે છે. તમામ આવશ્યકતાઓને ઉપકારક ગણે એવો અભિગમ એટલે પ્રજ્ઞા અભિગમ. મિત્રો આપણે જોઈએ તો તમામ આવશ્યકતાઓ જે છે, જે અનિવાર્યતા છે, જેમ કે અધ્યયન અધ્યાપન પ્રક્રિયામાં અનિવાર્યપણું જે કોઈ વસ્તુઓ છે, જે કોઈ સાધન સામગ્રીઓ છે, તેની આવશ્યકતાને સમજે એવો અભિગમ એટલે પ્રજ્ઞા અભિગમ. મિત્રો પ્રજ્ઞા અભિગમનું સૂત્ર છે ડબલ ઇન્વર્ટેડ કોમામાં, આપ સૌ યાદ રાખજો, પ્રવૃત્તિ દ્વારા જ્ઞાન અને જ્ઞાન દ્વારા પ્રવૃત્તિ એટલે પ્રજ્ઞા અભિગમ. મિત્રો યુનિવર્સિટીની પરીક્ષામાં 1 માર્ક્સમાં પૂછાય કે પ્રજ્ઞા અભિગમનું સૂત્ર, તો પ્રવૃત્તિ દ્વારા જ્ઞાન અને જ્ઞાન દ્વારા પ્રવૃત્તિ એટલે પ્રજ્ઞા અભિગમ. અલગ અલગ પ્રવૃત્તિઓને સ્થાન છે આમાં. મિત્રો પ્રવૃત્તિની વાત આવી એટલે મારાથી યાદ રહ્યા વગર નહીં રહી શકાય મેડમ મોન્ટેસરી અને મુછાળીમાં ગીજુભાઈ બધેકા, જેમણે પણ પ્રવૃત્તિ દ્વારા શિક્ષણની હિમાયત કરેલી હતી. આપણી ભાવનગરની દક્ષિણામૂર્તિ સંસ્થા અને ખાસ કરી અને ભાવનગરની અંદર આપણે જોઈએ તો લોકભારતી સણોસરા, જેમાં આજે પણ આ જ અભિગમ દ્વારા કાર્ય કરવામાં આવે છે અને જ્ઞાન આપવામાં આવે છે. તેઓની શાળાઓમાં, મહાશાળાઓમાં પ્રવૃત્તિ દ્વારા શિક્ષણ જ મુખ્ય છે કે એક્ટિવિટી થ્રુ આપણે એજ્યુકેશન કરાવીએ તો વિદ્યાર્થીઓને અલગ અલગ એક્સપિરિયન્સ થાય. અને મિત્રો જેવો એક્સપિરિયન્સ થાય તેવું જ્ઞાન જે છે એ ચિરસ્થાયી રહી જાય, એટલે જ્ઞાન ઓટોમેટિકલી યાદ રહી જાય. તેના માટે પ્રજ્ઞા અભિગમ મુખ્ય છે. આ અભિગમ પ્રવૃત્તિઓને હેતુમાં રાખે છે. પ્રજ્ઞા અભિગમમાં શું કહે છે કે પ્રવૃત્તિ જે છે એ મુખ્ય હેતુમાં છે, લક્ષ્યમાં છે, જેની ઇર્દ ગિર્દ રહી અને શિક્ષક વિદ્યાર્થીઓ કાર્ય કરે છે. બાળક જે કંઈ શીખે છે એ પ્રવૃત્તિના માધ્યમથી જ શીખે છે, જેના ફળ સ્વરૂપે બાળક ભાર વગરનું ભણતર સાર્થક કરે છે. મિત્રો ખાસ કરી અને પ્રોફેસર યશપાલજી, આપણા શિક્ષણવિદ, શિક્ષણ જગતમાં એક મુખ્ય નામ પ્રોફેસર યશપાલજી, જેમણે આ સૂત્ર આપ્યું હતું. કયું? તો કે કોટેશન છે, ભાર વગરનું ભણતર. ભણતર એવું હોવું જોઈએ કે જેનો વિદ્યાર્થીઓને ભાર ન લાગે. બાળક તેની મોજ મજા, આનંદમાં, પ્રમોદમાં એક જ્ઞાન મેળવે, તેને કહેવાય ભાર વગરનું ભણતર. પરંતુ મિત્રો એક નબળી વાત છે કે અત્યારે કડવી વાત છે કે પ્રવર્તમાન સમયમાં ભારવાળું ભણતર જોવા મળે છે. તમે જોવો તો અલગ અલગ શાળાઓમાં, મહાશાળાઓમાં તે વિદ્યાર્થી કે તે બાળકના વજન કરતા તેના બક્સાનો, તેના બેગનો વજન, તેના દફતરનો વજન જે છે એ તેના કરતા વધારે હોય છે. તો પ્રોફેસર યશપાલજીને દુઃખ થતું હશે કે મારું ભાર વગરનું ભણતર જે છે એ અત્યારે જોવા મળતું નથી. પરંતુ મિત્રો ખાસ કરી અને પ્રજ્ઞા અભિગમ છે એ પ્રવૃત્તિમાં માને છે અને પ્રવૃત્તિ સાર્થક કરે છે ભાર વગરના ભણતરને. તો આ રીતે પ્રજ્ઞા અભિગમ જે છે એના અલગ અલગ હેતુઓ છે કે જેને ધ્યાનમાં રાખી અને આ કલ્યાણ યોજના જે છે એ આપણે જોઈએ છીએ. પ્રત્યેક બાળક પોતાની ગતિ મુજબ શિક્ષણ મેળવે તેવી તક તેને મળવી જોઈએ. ગતિ મુજબ. જો મિત્રો પાંચેય આંગળી સરખી નથી, વિજ્ઞાન પણ કહે છે, સાયન્સમાં પણ સ્વીકાર્યું છે કે ટુંડે ટુંડે મતિર ભિન્ના, બધાની બુદ્ધિઓ અલગ છે, તે રીતે બધાના વ્યક્તિત્વો પણ અલગ છે. તો ખાસ કરી અને બધાની ગતિઓ અલગ હોય છે. મારા અને તમારા કોઈ પણના વિદ્યાર્થીઓ હોય, બધાની શીખવાની ઝડપ અને બધાની ગતિ અલગ અલગ છે. તો પ્રજ્ઞા અભિગમમાં વાત કરી કે જેવી બાળકની ગતિ એ પ્રમાણે પ્રગતિ આપતું શિક્ષણ એટલે પ્રજ્ઞા અભિગમ. હું રિપીટ કરું છું મિત્રો કે જેવી બાળકની ગતિ એ પ્રમાણે પ્રગતિ આપતું શિક્ષણ એટલે પ્રજ્ઞા અભિગમ. પ્રજ્ઞા અભિગમ ખાસ કરી અને મોસ્ટ આઈએમપી ટોપિક છે. કઈ રીતે? કે ખાસ કરી અને ભાવિ શિક્ષકો એટલે તમને બધાને ખ્યાલ હોવો જોઈએ કે પ્રજ્ઞા અભિગમ મુખ્ય છે.
પ્રાઇમરી અને પ્રી પ્રાઇમરી લેવલે અત્યારે આ અભિગમ એક સક્રિય સ્વરૂપે જોવા મળે છે. તો તેના હેતુઓમાં આપણે આગળ જોઈએ તો ભાર વગરની પ્રવૃત્તિલક્ષી આનંદદાયી શિક્ષણની તક પ્રાપ્ત થાય છે. મિત્રો, જેમ કહ્યું તેમ ભાર વગરની શિક્ષણલક્ષી પ્રવૃત્તિલક્ષી અને જ્ઞાન સાથે ગમ્મતની જે વાત છે તે હેતુ અહીંયા સાર્થક થાય છે. કયો? તો કે પ્રજ્ઞા અભિગમનો. પ્રત્યેક બાળક ગુણવત્તાયુક્ત શિક્ષણ મેળવે તેવી સમાન તકની ક્ષમતાનો વિકાસ થાય છે. પ્રત્યેક બાળક, વર્ગમાં 50 વિદ્યાર્થીઓ બેઠા છે તો 50-50 પોતાની શક્તિ દ્વારા અને પોતાની ક્ષમતા દ્વારા જ્ઞાન પ્રાપ્ત કરે એ પ્રજ્ઞા અભિગમનો મુખ્ય હેતુ છે. બાળકો એકબીજાના સહયોગથી શિક્ષણ મેળવે. તાલીમાર્થીઓ અલગ અલગ પ્રવૃત્તિઓ કરાવવાની હોય છે તો પ્રવૃત્તિમાં સહયોગ, સહકાર અને હેલ્પફુલ થવું એ ભાવનાનો વિકાસ થાય. એટલા માટે પ્રજ્ઞા અભિગમ જરૂરી છે. વિશેષ જરૂરિયાતવાળા બાળકોને પૂરતો સમય અને તક આપવામાં આવે છે. હેન્ડીકેપ હોય કે બ્લાઇન્ડ વિદ્યાર્થીઓ હોય એને એ રીતનો પૂરતો સમય એટલે વધારે સમય અને એવી એને તક આપવામાં આવે છે પ્રજ્ઞા અભિગમ દ્વારા. બાળકોની પ્રત્યેક તબક્કાની પ્રગતિથી વાલી, શિક્ષક અને બાળક પોતે પણ માહિતગાર રહે છે. એ પ્રજ્ઞા અભિગમનો મુખ્ય હેતુ છે. તાલીમાર્થીઓ ખાસ કરીને જો બાળકની પ્રત્યેક તબક્કાની પ્રગતિ એટલે વિદ્યાર્થીઓ ખાસ કરી અને અલગ અલગ જે પ્રગતિ કરે છે તેનાથી શિક્ષકો, વાલીઓ અને વિદ્યાર્થી ખુદ પણ આનાથી વાકેફ બને છે. તે પ્રજ્ઞા અભિગમનો મુખ્ય હેતુ છે. ત્યારબાદ આપણે જોઈએ તો વિદ્યાર્થી કલ્યાણ યોજનામાં ઇકો ક્લબ યોજના. તાલીમાર્થીઓ ઇકો ક્લબ યોજના જે છે એ શાળાઓમાં અને મહાશાળાઓમાં શરૂ કરવામાં આવેલી છે. જેમાં ખાસ કરી અને આપણે તેની સંકલ્પના જોઈએ તો ઇકો ક્લબ એટલે પ્રકૃતિ પ્રેમી વિદ્યાર્થીઓનું સંગઠન બને અને એ સંગઠન જે છે એ પર્યાવરણની જાળવણીમાં કુશળતા અને જાણકારી પ્રાપ્ત કરે તેવી અનૌપચારિક વ્યવસ્થા એટલે ઇકો ક્લબ. મિત્રો, એક એવું સંગઠન બનાવવાનું છે, એક એવું મંડળ બનાવવાનું છે કે જેમાં ખાસ કરી અને પ્રકૃતિ પ્રેમી શિક્ષકો અને વિદ્યાર્થીઓ જોડાય અને જેના દ્વારા તે ખાસ કરી અને તેની કુશળતા, તેની જવાબદારી સ્વીકારે અને અન્યને પર્યાવરણ શુદ્ધ રાખવું તેની માહિતી આપે તેવું એક સંગઠન, એક અનૌપચારિક સક્રિય ગ્રુપ એટલે ઇકો ક્લબ. ઇકો ક્લબ જે છે એ પર્યાવરણના જતન અને સંરક્ષણ માટે ચાલતી એક સારામાં સારી સક્રિય યોજના છે કે જેના દ્વારા વિદ્યાર્થીઓ, ભાવિ પેઢીઓ અને ખાસ કરી અને તમામ શાળા મહાશાળાના સ્ટુડન્ટ જે છે એ પર્યાવરણની ગંભીરતા સમજે અને પર્યાવરણને બચાવવામાં, પર્યાવરણ પ્રદૂષિત ન થાય તે માટે અલગ અલગ પગલાઓ લેવામાં એક સક્ષમ બને તે ઇકો ક્લબનો મુખ્ય હેતુ છે. જેમાં ખાસ કરી અને પર્યાવરણ દિનની ઉજવણી મિત્રો ઇકો ક્લબ અંતર્ગત જો કે અલગ અલગ ઘણી બધી પ્રવૃત્તિઓ ચાલે છે. તેમાં મુખ્ય છે કે પર્યાવરણ દિનની ઉજવણી જેમાં એક બાળ, એક ઝાડ, એક વિદ્યાર્થી જે છે એ વિદ્યાર્થી દીઠ, એક બાળક દીઠ શાળાના પ્રાંગણમાં એના ગ્રાઉન્ડની અંદર ઝાડનું, વૃક્ષનું વાવેતર કરે. એટલે સૂત્ર આપ્યું એક ઝાડ એક બાળ. આવી અલગ અલગ ઘણી બધી પ્રવૃત્તિઓ છે. સંવાદ, પરિસંવાદ, ચિત્ર સ્પર્ધા, વક્તૃત્વ સ્પર્ધા, આવી અલગ અલગ નાટકો, ડ્રામા, આવી અલગ અલગ પ્રવૃત્તિઓનું આયોજન કરે અને જેને કારણે વિદ્યાર્થીઓના મનમાં એ ભાવના જાગે, એ ભાવના ક્રિએટ થાય કે પર્યાવરણનું જતન અને સંરક્ષણ કરવું મુખ્ય છે. કારણ કે આપણે જે ધરતીમાં રહીએ છીએ એ ધરતી ખાસ કરી અને આપણું એક નિવાસ સ્થાન છે. મિત્રો, આપણે કઈ રીતે આપણું જે ઘર હોય, આપણું જે નિવાસ સ્થાન હોય તેને કેવું ચોખ્ખું રાખીએ છીએ તો તે રીતે આખી પૃથ્વી જે છે એ આપણું નિવાસ સ્થાન છે. તો આપણે ત્યાં પણ પર્યાવરણનું જાળવણી કરી અને પૃથ્વીને પણ સારામાં સારી રાખી તે આપણી મુખ્ય ફરજ, એની માવજત કરીએ
એ આપણું કર્તવ્ય છે. ત્યારબાદ આપણે જોઈએ તો ત્યાર પછીની વિદ્યાર્થી કલ્યાણ યોજના બાળ મેળાઓ. તાલીમાર્થીઓ ખાસ કરી અને શાળાઓમાં, પ્રાથમિક શાળા અને માધ્યમિક શાળાઓમાં બાળ મેળાઓ, વિજ્ઞાન મેળાઓનું આયોજન ખૂબ રીતે કરવામાં આવે છે, જેમાં ખાસ કરી અને ગુજરાત રાજ્યની અલગ અલગ પ્રાથમિક શાળાઓમાં શિક્ષણની ગુણવત્તા વધે, શિક્ષણની ગુણવત્તા સુધરે અને શિક્ષણનો ગ્રાફ ઊંચો આવે એટલા માટે બાળ મેળાઓ જે છે એ યોજના શરૂ કરવામાં આવી છે. બાળ મેળાઓ પ્રવર્તમાન નૂતન પ્રવાહો અને માહિતીના વિસ્ફોટમાં કાર્યરત છે. અલગ અલગ પ્રાથમિક શાળાઓ જે છે જેમાં ખાસ કરી અને ગુજરાત શૈક્ષણિક સંશોધન તાલીમ પરિષદ ગાંધીનગર અને જિલ્લા શિક્ષણ તાલીમ ભવન ડાયટ દ્વારા અલગ અલગ બાળ મેળાઓ અને વિજ્ઞાન મેળાઓની રચના કરવામાં આવે છે, જેમાં અલગ અલગ શિક્ષકો અને વિદ્યાર્થીઓને જોડવામાં આવે છે. આ કાર્યક્રમમાં ધોરણ 1 થી 5 અંતર્ગત આનંદલક્ષી પ્રવૃત્તિમય બાળ મેળાઓ 1 થી 6, જેમાં ખાસ કરી અને આનંદલક્ષી અને પ્રવૃત્તિમય બાળ મેળાઓ 6 થી 8 માં જીવનના કૌશલ્ય આધારિત બાળ મેળાઓનું આયોજન કરવું. મિત્રો, 2 ભાગ છે, 1 થી 5 અને 6 થી 8. તો 1 થી 5 માં કેવા? તો કે આનંદલક્ષી અને પ્રવૃત્તિમય બાળ મેળાઓ, અને 6 થી 8 માં કેવા? તો કે જીવનના કૌશલ્ય આધારિત મેળાઓ, જેની રચના કરવામાં આવે છે અને તેનો લાભ પ્રત્યેક વિદ્યાર્થીઓને મળે તે એનો મુખ્ય હેતુ છે. બાળ મેળાઓમાં ખાસ કરી અને બાળકોની કલ્પના શક્તિ સુધરે, વિકસે તે તેનો હેતુ છે. હેતુઓમાં આગળ જોઈએ તો બાળકોની જિજ્ઞાસા વૃત્તિ સંતોષાય. આપણે ખાસ કરી અને બાળકોની જ્ઞાન પીપાસા જે છે તેને સંતોષી શકાય તેના માટે આ બાળ મેળાઓનું આયોજન કરવામાં આવે છે. બાળ મેળાઓમાં ખાસ કરી અને 4H 4H ની કેળવણી આપવામાં આવે છે. મિત્રો, 4H કયા કયા? તો કે હૃદય, હાથ પગ, મસ્તિષ્ક અને સ્વાસ્થ્યની કેળવણી મળે એ બાળ મેળાઓનો મુખ્ય હેતુ છે. તમને એવું પૂછે કે 4H ની કેળવણી એટલે કઈ? તો કે 4H માં હૃદય, હાથ પગ, મસ્તિષ્ક અને સ્વાસ્થ્ય, આ ચારેય પ્રકારની કેળવણી મળે એ બાળ મેળાનો મુખ્ય હેતુ છે. અલગ અલગ બાળકો જે છે એ સમૂહમાં માને, સમૂહમાં રહી અને કાર્ય કરે અને સામૂહિકતાની ભાવના કેળવે, સાથે સાથે સક્રિય બને, સર્જનાત્મક બને એ બાળ મેળાનો મુખ્ય ઉદ્દેશ્ય છે કે આ રીતે બાળ મેળાઓનું આયોજન કરવામાં આવે છે. તો મિત્રો, ખાસ કરી અને વિદ્યાર્થી કલ્યાણકારી યોજના અંતર્ગત આપણે આટલી અલગ અલગ યોજનાઓ જોઈ. ખાસ કરી અને આ બધી યોજનાઓ જે છે એ પ્રાથમિક શાળાઓમાં, માધ્યમિક શાળાઓમાં કાર્યરત છે જ, પરંતુ તમે ભાવિ શિક્ષકો છો, તમે એઝ એ ટીચર આ બધી યોજનાઓથી માહિતગાર થાવ એટલા માટે આપણા સિલેબસની અંદર આ બધી યોજનાઓ આપવામાં આવેલી છે. આ બધી યોજનાઓ જે છે તે આજે આપણે ભણી, જેમાં તમને લોકોને કંઈ પણ ન સમજાય તો આપ મને કમેન્ટ દ્વારા જણાવી શકો છો. અને તાલીમાર્થીઓ આવા જ શિક્ષકને લગતા, શિક્ષણને લગતા અલગ અલગ વિડીયો જોવા માટે મારી ચેનલને આપ સબસ્ક્રાઇબ કરો. સૌનો આભાર. થેન્ક યુ.